મહુવા પોલીસે વિવિધ સ્થળોથી 28 જેટલી સ્થળોએથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો. તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ટાઉન પોલીસ દ્વારા 28 જેટલા સ્થળોએથી પકડાયેલા 23,942 બોટલોનો, જેની કિંમત 62,77,900 જેટલી કિંમતનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. મહુવા પોલીસ દ્વારા 2 આઈસર ટ્રક ભરીને દારૂનો જથ્થો લાઇટ હાઉસ ખાતે નાશ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની નાની મોટી 23,942 બોટલોનું ઉપર બુલડોઝર ફેરવ્યું છે, જેની કિંમત અંદાજે 62 લાખ રૂપિયા થવા પામી છે. આ કામગીરીમાં મહુવા પ્રાંત અધિકારી, મહુવા મામલતદાર, મહુવા ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ સાહેબ અને પંચોની હાજરીમાં આમ મહુવાના લાઇટ હાઉસ ખાતે આ વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. તેની ઉપર બુલડોઝર ફેરવી સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવ્યો છે. પંચોની હાજરીમાં તે આજે વહેલી સવારે 2 આઈસર ટ્રકો ભરી અને લાઇટ હાઉસ ખાતે લઈ જઈ અને તમામ બોટલો ઉપર બુલડોઝર બોલાવીને તેની ઉપર બુલડોઝર ફેરવી અને આમ દારૂના જથ્થાનો જે 62 લાખ રૂપિયા જેટલાનો દારૂના જથ્થા ઉપર જે બુલડોઝર ફેરવી ને દારૂનો જથ્થો નાશ કરવામાં આવેલ છે. તે આ કામગીરીમાં મહુવા ટાઉન પોલીસ અને મહુવા ડીવાયએસપી, મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી અને પંચોની હાજરીમાં આજ રોજ લાઇટ હાઉસ ખાતે નાશ કરવામાં આવ્યો છે.